અમેરિકાની સિટીઝનશિપ લેવી કેટલાય ઇમિગ્રન્ટ્સ માટે વર્ષોની મહેનત, ડોક્યુમેન્ટ્સ, ઇન્ટરવ્યૂઝ અને લીગલ પ્રોસેસનું રિઝલ્ટ હોય છે. પણ હવે એ જ સિટીઝનશિપ અચાનક સ્ક્રુટિનીના ક્રાઇટેરિયામાં આવી શકે છે. લેટેસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દરમિયાન ડીનેચરલાઇઝેશન એટલે કે નેચરલાઇઝ સિટીઝન્સની સિટીઝનશિપ પાછી લેવાની પ્રોસેસને સ્પીડી કરવાના ન્યૂઝે ખાસ કરીને તો યુએસમાં રહેનારા ઇન્ડિયન્સની ચિંતા વધારી દીધી છે. ત્યારે આપણે જોઈએ કે ડીનેચરલાઇઝેશન હકીકતમાં શું હોય છે, કાયદા શું કહે છે, કયા કેસીસમાં સિટીઝનશિપ પાછી લઈ શકાય છે, ઇન્ડિયન્સના લીગલ રાઇટ શું છે અને તમે કેવી રીતે પોતાને સેફ રાખી શકો છો. તો સૌથી પહેલા ક્લિયર સમજીએ કે ડીનેચરલાઇઝેશન કોઈ નવો કોન્સેપ્ટ નથી. અમેરિકાના કાયદા પ્રમાણે જો કોઈ વ્યક્તિએ સિટીઝનશિપ લેતી વખતે ફ્રોડ કર્યું હોય, ફેક્ટ છુપાવી હોય કે ખોટું રિપ્રેઝન્ટેશન આપ્યું હોય તો સરકાર કોર્ટ થ્રુ સિટીઝનશિપ ચેલેન્જ કરી શકે છે. આ પ્રોસેસ ઇમિગ્રેશન એજન્સી યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCIS ઇનિશિએટ કરે છે. પણ ફાઇનલ ડિસિઝન કોર્ટનું હોય છે. સરકાર યુનિલેટરલ રીતે સિટીઝનશિપ નથી છીનવી શકતી. એ સૌથી મોટું લીગલ સેફગાર્ડ છે જેને સમજવું બહુ જરૂરી છે. રિપોર્ટ્સ પ્રમાણે ફોકસ હવે વધારે કેસીસ આઈડેન્ટિફાઈ કરવા પર છે. એટલે એવા નેચરલાઇઝ સિટીઝન્સ કે જેમના પેપરવર્ક કે બેકગ્રાઉન્ડમાં ફ્રોડ હોવાની શંકા હોય. આ પુશ બ્રોડર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ એજન્ડાનો હિસ્સો કહેવાય રહ્યો છે, જેને યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS લીડ કરે છે. પણ ગ્રાઉન્ડ રિયાલિટી એ છે કે ડીનેચરલાઇઝેશન હિસ્ટોરિકલી બહુ રેર રહ્યું છે, કેમ કે કોર્ટમાં પ્રૂફનું સ્ટાન્ડર્ડ બહુ હાઈ હોય છે. ખાલી સસ્પિશન ઇનફ નથી હોતું. સરકારે સોલિડ એવિડન્સ બતાવવા પડે છે કે સિટીઝનશિપ ખોટી રીતે નથી લેવાઈ. ઇન્ડિયન્સ માટે સૌથી જરૂરી એ વાત સમજવાની છે કે લીગલ વેલિડ પ્રોસેસથી મળેલી સિટીઝનશિપ લીગલી પ્રોટેક્ટેડ છે. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ પ્રમાણે સિટીઝનશિપ રિવોક ત્યારે જ થઈ શકે છે જ્યારે ક્લિયર ફ્રોડ, ક્રિમિનલ કન્સીલમેન્ટ કે પછી સિરિયસ મિસરિપ્રેઝન્ટેશન સાબિત થાય. રૂટીન મિસ્ટેક્સ, પેપરવર્ક ડિલેસ કે માઇનોર ડિસ્ક્રિપેન્સીઝ સિટીઝનશિપ રિવોકનું આધાર નથી બની શકતા. જો કોઈના પર ઇન્વેસ્ટિગેશન થાય પણ છે તો એને ફૂલ લીગલ ડિફેન્સનો અધિકાર મળે છે. લોયર રાખવાનો હક, એવિડન્સ ચેલેન્જ કરવાનો હક અને કોર્ટ હિયરિંગનો અધિકાર. એ પણ સમજવું જરૂરી છે કે ડીનેચરલાઇઝેશન એડમિનિસ્ટ્રેટિવ ડિસિઝન નથી પણ સિવિલ કોર્ટ પ્રોસેસ છે જેને મોટે ભાગે વર્ષો લાગી જતા હોય છે. એમાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે DOJના વકીલ કેસ લડે છે. જ્યાં સુધી કોર્ટ ફાઇનલ ઓર્ડર ના આપે સિટીઝનશિપ ટેકનિકલી કન્ટિન્યુ જ રહે છે. એટલે ડર કે રૂમરના આધાર પર પેનિક કરવાની જરૂર નથી. સિસ્ટમ ચેક એન્ડ બેલેન્સીસ પર ચાલે છે. હવે પ્રેક્ટિકલ એંગલ જોઈએ કે ઇન્ડિયન્સને કઈ બાબતો પર એક્સ્ટ્રા ધ્યાન રાખવાની જરૂર છે. તો સૌથી પહેલી વાત છે સિટીઝનશિપ એપ્લિકેશનમાં આપેલી દરેક ઇન્ફોર્મેશનનું ડોક્યુમેન્ટેશન સુરક્ષિત રાખવું. ટેક્સ રેકોર્ડ્સ, ટ્રાવેલ હિસ્ટ્રી, એમ્પ્લોયમેન્ટ પ્રૂફ, મેરેજ ડોક્યુમેન્ટ્સ, એડ્રેસ હિસ્ટ્રી બધું જ ઓર્ગેનાઇઝડ હોવું જોઈએ. બીજી વાત કે ટેક્સ કમ્પ્લાયન્સ બહુ જરૂરી છે. પેન્ડિંગ ટેક્સ ઇસ્યુઝ ફ્યુચર સ્ક્રુટિની ટ્રિગર કરી શકે છે, ભલે ને તમે પેમેન્ટ પ્લાન પર હો. હવે વાત કરીએ ત્રીજી બાબતની તો ઇમિગ્રેશન રિલેટેડ પેપરવર્કમાં ટ્રાન્સપરન્સી રાખવી બહુ જરૂરી છે. કોઈ પણ ડીલે છુપાવવા લોંગ ટર્મ રિસ્ક બની શકે છે. જો તમને USCISની નોટિસ કે ઇન્ક્વાયરી મળે તો ઇગ્નોર કરવાના બદલે તરત ક્વોલિફાઈડ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લો. સેલ્ફ રિસ્પોન્સ આપવાનો પ્રયત્ન ઘણી વખત લીગલ કોમ્પ્લિકેશન્સ વધારી શકે છે. ઇન્ડિયન કમ્યુનિટીએ આ ટાઈમે એ સમજવું પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્વેસ્ટિગેશન હોવું ગિલ્ટનું પ્રૂફ નથી હોતું. એ ખાલી રિવ્યૂ પ્રોસેસ છે. ઇમોશનલ પેનિકને બદલે સ્ટ્રક્ચર્ડ લીગલ રિસ્પોન્સ સૌથી સેફ રસ્તો છે. એક બીજો મોટો લીગલ કોન્ટેક્સ્ટ બર્થરાઇટ સિટીઝનશિપ પર ચાલી રહેલી ચર્ચાથી જોડાયેલો છે, જેના પર અંતિમ શબ્દ અત્યારે અદાલતોનો જ રહેશે. એ હવે ડિસિઝન કોર્ટ પર છે કે જેમાં સુપ્રીમ કોર્ટ ઓફ ધ યુએસની ભૂમિકા બહુ મહત્વની રહેશે, પણ અલગ કોન્સ્ટિટ્યુશનલ મુદ્દો છે અને નેચરલાઇઝ સિટીઝન્સના વર્તમાન રાઇટ્સથી ડાયરેક્ટ જોડાયેલો નથી. એટલે બંનેને મિક્સ કરીને ડર ફેલાવતી વાતોથી બચવું બહુ જરૂરી છે. ત્યારે જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયો જોતા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.